સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે સાબર ડેરી સામે દૂધના ભાવ વધારો સહિત વિવિધ માંગણીઓને લઈને પશુપાલકોનું દૂધ બંધ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે। એક બાજુ દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કેટલાક પશુપાલકો શાળાના બાળકોને દૂધ આપી અનોખો અને માનવીય અભિગમ સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। હડિયોલ ગામમાં દૈનિક 1300 લીટર આવક ધરાવતી દૂધ મંડળીમાં આજે 800 લીટર દૂધનો પાક બનાવીને ગામની શાળાઓમાં બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યાં 15મી તારીખથી દૂધ બંધ કર્યું છે અને દૂધ ઢોળીશું નહીં, પરંતુ જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડીશું। જ્યાં સુધી માંગણીઓ પૂરી થતી નથી ત્યાં સુધી આંદોલન આવી જ રીતે ચાલુ રહેશે। આ બધું જ પશુપાલકો ત્યાં કહી રહ્યા છે। રોજ હડિયોલ ગામના દૂધ ઉત્પાદકો દ્વારા દૂધ મંડળીમાં જે 1300 લીટર દૈનિક દૂધ ભરાવવામાં આવતું હતું એ દૂધ ગામના યુવાનો એક જગ્યાએ એકત્રિત કરી ગરમ મસાલા ખાંડ સાથે નાખી દૂધપાક જેવું બનાવી ગામના બાળકો, શાળાના બાળકો, સિવિલના દર્દીઓ, આજુબાજુની જરૂરિયાતમંદ લોકોને પાવાનું એક મહાન પુણ્ય કાર્ય કર્યું છે। એના માટે મારી ટીમને પણ અભિનંદન આપું છું અને સાબરકાંઠાના પશુપાલકોને વિનંતી કરું છું કે દૂધ રસ્તા પર ન ઢોળી દેતો ગામમાં એકત્રિત કરી ગરમ કરી જરૂરિયાતમંદ લોકોને પાવાની વ્યવસ્થા કરશો તો એક મહાપુન છે અને જ્યાં સુધી મૃતક પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। સાબર ડેરી વ્યવસ્થાપક સમિતિના વિરોધમાં આપણે જે હડિયોલ પશુપાલકોએ આપણું રોજનું 1200 લીટર દૂધનું કલેક્શન છે એમાંથી 800 લીટર દૂધ આજે બાળકો માટે અને જરૂરિયાતમંદ માટે ગરમ કરી અને વેચવાનું નક્કી કર્યું છે। અમે બીજા પશુપાલકોને પણ અરજી કરીએ છીએ કે એ બધા પોતપોતાના રોજીરોટી એવા દૂધને રસ્તા પર ન નાખતો કોઈક જરૂરિયાતમંદના મોઢા સુધી જાય એવી કંઈક વ્યવસ્થા કરે તો વધારે સારું છે। અમારી જે માગણીઓ છે જ્યાં સુધી સાબર ડેરી ન માને ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું। અમારા જે બી ભાઈઓને પશુપાલકોને જેલમાં નાખ્યા છે તમામ કેસ પૂરા કરવામાં આવે, 20 થી 25% સુધીનો ભાવ વધારો આપવામાં આવે અને જે અમારો શહીદ થયો છે પશુપાલક એને પૂરતું એના પરિવારને વળતર આપવામાં આવે। આજ રોજ